નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ચેપ્ટર 7 ઘન અને ઘનમૂળની શરૂઆત કરીશું. બરાબર. આગળ આપણે કયું ચેપ્ટર ભણી ગયા? ચેપ્ટર 6 વર્ગ અને વર્ગમૂળ. એના પછી આવે છે ચેપ્ટર 7 ઘન અને ઘનમૂળ. તો ઘન અને ઘનમૂળ ચેપ્ટરની અંદર સૌથી પહેલાં જેવી રીતે આપણે વર્ગ અને વર્ગમૂળમાં શું લખ્યું હતું? સંખ્યા અને તેના વર્ગ 1 થી ને ક્યાં સુધી લખ્યા હતા? 30 સુધી લખ્યા હતા. તેવી રીતે આની અંદર પણ સંખ્યા અને તેના ઘન લખવાના છે. વર્ગ અને ઘનમાં શું ફરક છે તે આપણે જોઈએ. તો વર્ગમાં કોઈ પણ સંખ્યાની ઉપર કયો આંકડો લખેલો હોય છે? 2. 1નો વર્ગ એટલે 1ની ઉપર કેટલા લખેલા હોય? 2. 2નો વર્ગ તો 2ની ઉપર 2 લખેલા હોય. જ્યારે ઘનની અંદર 2ની જગ્યાએ કયો આંકડો લખેલો હોય? 3. દાખલા તરીકે 1 બરાબર 1નો ઘન કરવો હોય તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એવું કેટલી વાર કરવાનું? 3 વાર. આપણે વર્ગમાં કેટલી વાર કરતા હતા? 2 વાર. આમાં કેટલી વાર કરવાનું? 3. તો 1ની ઉપર શું હશે? 3. એટલે 1 ગુણ્યા 1 3 વાર કરીએ તો જવાબ શું આવે? 1. એવી રીતે 2નો કરીએ તો 2 દુ 4 દુ 8 એટલે 2નો ઘન કેટલો થાય? 8. 3નો કેટલો થાય? 27. 4નો કેટલો થાય? 64. ટૂંકમાં ઘન કોને કહેવાય? તો આપેલી સંખ્યાને તેની તે જ સંખ્યા વડે કેટલી વાર ગુણવાની? 3 વાર ગુણવાની. બરાબર. તો તેને ઘન કહેવાય. કોઈપણ સંખ્યા ઉપર આધાર તરીકે જો 3 હોય તો એને ઘન વંચાય. ઇંગ્લિશ પહેલાંમાં આપણે સ્ક્વેર કહીએ તેવી રીતે ઇંગ્લિશમાં આને ક્યુબ કહેવાય. 1નો ક્યુબ કહેવાય. શું કહેવાય? ક્યુબ. તો તમારે સૌ પ્રથમ ચેપ્ટરની શરૂઆતમાં 1 થી 20 સુધીના આવી રીતે મેં તમને ઉદાહરણ તરીકે સમજાયેલા છે. 1 થી 20 સુધીના તમારે ઘન લખવાના અને મોઢે પણ કરવાના છે. બરાબર. આ જોઈએ ઘનમૂળનો સંકેત. જેવી રીતે વર્ગમૂળની નિશાની થાય તેવી કરવાની છે ને એની અંદર 3 લખવાના. એટલે એને કયો સંકેત કહેવાશે? ઘનમૂળનો સંકેત કહેવાય. બરાબર. એના પછી આપણે જોઈએ તો નીચે આપેલી સંખ્યાનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક. કે કોઈ પણ તમને સંખ્યા આપી હોય એનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હોય? તો ધ્યાન રાખો દરેક જણ કે જો એકમનો અંક 1 કોઈ પણ સંખ્યાનો 1 હોય છેલ્લો અંક તો એનો જો ઘન કરીએ તો મળતી સંખ્યાનો એકમનો અંક શું થાય? 1 જ મળે. 2 હોય તો શું મળે? 8 મળે. 3 હોય તો શું મળે? 7 મળે. અહીંયા ખાસ આટલા આંકડાનું ધ્યાન રાખવાનું છે. 2નું 3નું 7નું અને 8નું. દેખો 2 હોય તો 8 મળે તો 8 હોય તો શું મળે? 2 મળે. 3 હોય તો 7 મળે તો 7 હોય તો શું મળે? 3 મળે. આ 4 યાદ રાખો. બાકીના બધામાં એનું એ જ મળે. ખ્યાલ આવી ગયો? 2 હોય તો 8 મળે. 3 હોય તો 7 મળે. 7 હોય તો 3 મળે. 8 હોય તો 2 મળે. બાકીના બધામાં એનું એ જ મળે. બરાબર. ક્યારે? તો નીચે આપેલી સંખ્યા જે પણ સંખ્યા આપી હોય તેનો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક. બરાબર. તો જેનો એકમનો અંક 1 હોય તો એનો બી ઘન કરીએ તો એ જવાબ 1 જ મળે. 2 હોય તો શું મળે? 8 મળે. 3 હોય તો 7. 8 હોય તો 2. 9 7 હોય તો 3. આ 4 યાદ રાખવાના. બાકી બધામાં શું મળે? એનું એ મળે. એટલે આ કોષ્ટક નોટમાં લખવાનું. બરાબર. અહીંયા જોવાનું છે કે આપેલી સંખ્યા પૂર્ણ ઘન છે કે નહીં તે ચકાસવું. આપણે આગળમાં પૂર્ણ વર્ગ છે કે નહીં તે ચકાસતા હતા. આની અંદર શું ચકાસવાનું? પૂર્ણ ઘન છે કે નહીં તે. તો કેવી રીતે? તો આનું પણ શું શોધવાનું? આપણે અવિભાજ્ય અવયવની મદદથી ઘનમૂળ શોધવાનું. તો અહીંયા 243નો 2 વડે ભાગ ના ચાલે કારણ કે તે એકમના અંકમાં 3 છે. તો 4 ને 2 6 7 8 9 થાય. 243નો સરવાળો એટલે 3 વડે ભાગ ચાલશે. તો 3 અહીંયા શું આવશે? 81. 3 અહીંયા 27. 3 ભાગ ચાલે તો 9. 3 3 અને 3 1 આવશે. બરાબર. તો અહીંયા 1 3 પહેલામાં આપણે વર્ગમૂળમાં 2 2ની પેર બનાવતા હતા. આમાં કેટલાની બનાવવાની? 3 3ની. તો અહીંયા એક વાર 3ની બને છે અને બીજી વાર 3ની બનતી નથી. તો આપણે શું લખી શકીએ? અહીં 3 વાર આવે છે અને બીજી વાર જે 3 છે એ માત્ર કેટલી વખત આવે છે? 2 જ વખત આવે છે. કેટલી વખત આવે છે? 2 જ વખત આવતું હોવાથી આપેલ સંખ્યા એ પૂર્ણ ઘન કહેવાશે નહીં. તો તમને કોઈ પણ સંખ્યા પૂર્ણ ઘન ચકાસવાનું કે તો આવી રીતે ચકાસવાની. પહેલાં એનું અવિભાજ્ય અવયવની રીતે ઘનમૂળ શોધવાનું. જો પેર બની જાય 3 3ની પેર બની જાય તો પૂર્ણ ઘન કહેવાય. બરાબર. અને જો પેર ન બને તો પૂર્ણ ઘન કહેવાશે નહીં. એના પછી જોઈએ કે આપણે પેલું વર્ગમાં શીખ્યા ગયા ને કે નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને, નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી. એના જેવું જ આમાં નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ વર્ગની જગ્યાએ શું આવશે? પૂર્ણ ઘન બને. તો તમને ચોપડીમાં 112 નંબરના પેજ ઉપર ઉદાહરણ નંબર 2 આપ્યું છે કે શું 392 એ પૂર્ણ ઘન સંખ્યા છે? એવો ક્વેશ્ચન કરે છે કે નહીં તે તપાસવા માટે આપણે શું શોધવું પડે? એનું અવિભાજ્ય અવયવની રીતે
ઘનમૂળ શોધવું પડે. તો મેં અહીંયા શોધેલું છે. દેખો અહીંયા એકમનો 2 હોવાથી 2 ભાગ ચાલે એટલે 196. અહીંયા 6 છે ફરીથી 2 ભાગ ચાલે એટલે 98, 2 49, 7 7 અને 7 1. અહીંયા 2ની 3 વાર પેર બને છે પરંતુ 7ની બનતી નથી. અહીંયા આગળ એમ પૂછ્યું છે જો ન હોય તો એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા શોધો કે જેને 392 સાથે ગુણવાથી જે પણ હોય એ સંખ્યા શું બને? પૂર્ણઘન બને. તો 392 પૂર્ણઘન કેવી રીતે બને? તો દેખો અહીંયા આપણે એનું શોધી કાઢ્યું અવિભાજ્ય અવયવની રીતે. પછી લખવાનું કે અહીં 392માં 3 વાર 2 આવ્યા છે અને 2 વાર શું આવે છે? 7. એટલે અહીં 2 એ 3 વાર આવે છે પરંતુ 7 એ કેટલી વખત આવ્યું? 2 જ વખત આવતું હોવાથી 392ને અહીંયા જો ગુણવાથી હોય તો પેલા વર્ગમૂળની જેમ જ શું કરવાનું? ગુણવાથી હોય તો જે ખૂટે છે એને ઉમેરવાનું. શું ખૂટે છે? અહીંયા કોની પેર ખૂટે છે? 7ની. તો 7 1 ઉમેરવાના. એટલે કોની વડે ગુણવા પડે? 7 વડે ગુણવા પડે. તો અહીંયા દેખો મેં 392ને 7 વડે ગુણ્યા એટલે જવાબ શું આવે? 27 44. અહીંયા એમ કીધું છે કે જે જવાબ મળે છે એટલે કે આ 27 44 જે જવાબ મળે એનું પણ તમે શું શોધો? ઘનમૂળ. તો એ કેવી રીતે શોધાય? તો દાખલા તરીકે અહીંયા એક 7 ઉમેરી જાય તો આ જે 3 વાર 2 છે એને એક વાર લખવાનું અને જ્યાં 3 વાર 7 આવ્યું એને પણ એક વાર. એટલે 7 દુ કેટલા થાય? 14. તો આ 27 44નું ઘનમૂળ શું આવશે? 14. અહીંયા મારે ભૂલથી વર્ગમૂળની નિશાની થઈ ગઈ છે. અહીંયા 3 લખવાના રહી ગયા છે. બરાબર? તો ખ્યાલ આવી ગયું? નાનામાં નાની ગુણવાથી હોય તો જે ખૂટે છે એને હંમેશા શું કરવાનું? ઉમેરવાનું. બરાબર? અને અહીંયા એમ પૂછ્યું છે આપણે પૂર્ણઘન છે તો યાદ રાખવાનું કે જ્યારે ગુણવાથી અને ભાગવાથી વાળો દાખલો આવે ત્યારે જે પણ રકમ આપી છે હંમેશા પૂર્ણઘન ન જ હોય. એટલે કે પેર બનતી ન જ હોય. ખ્યાલ આવી ગયો? ચલો હવે આગળ આપણે 53,240નો ભાગવાથી વાળો દાખલો છે. બરાબર? એમાં પણ આપણે અવિભાજ્ય અવયવની રીતે શું શોધવાનું? ઘનમૂળ શોધવાનું. તો અહીંયા 2 ભાગ ચાલે એટલે 620 આવશે. એના પછી ફરીથી 2 ભાગ ચાલે તો 13 310. એના પછી 5 ભાગ ચાલે છે. બરાબર? તો 66 55 આવે. એના પછી અહીંયા 5 ભાગ ચલાવીએ આપણે તો 13 31 આવે. તો ધ્યાન રાખ, તમે ઘન શોધશો એટલે કે યાદ રાખવાનું 13 31 એ હંમેશા કોનું ઘનમૂળ છે? 11. તો 11 અહીંયા 121 આવે. 11 11 ને 11 1. એટલે અહીંયા 3 વાર 2ની બની જાય છે, 3 વાર 11ની બની જાય છે, પણ કોની બનતી નથી? 5ની. તો ગુણવાથી હોય તો આપણે શું કરીએ? જે ખૂટે છે એને ઉમેરીએ છીએ. આગળના દાખલામાં શું કરતું? 7 ઉમેર્યા હતા, પણ અહીંયા ભાગવાથી વાળો દાખલો છે એટલે કોની પેર નથી બનતી? 5ની નથી બનતી. કોની નથી બનતી? 5ની. તો આપણે શું કરવાનું? 5ને દૂર કરી દેવાના. તો અહીં લખવાનું કે અહીં 2 અને 11 3 વખત આવે છે પરંતુ 5 એ એક જ વખત આવે છે. તો 53,240ને નાનામાં નાની કોની વડે ભાગવી પડે? 5 વડે ભાગવાથી. એટલે કે 5ને શું કરી દેવાના? દૂર. તો અહીંયા દેખો મેં 53,240ને 5 વડે ભાગ્યા તો શું જવાબ મળ્યો? 10,648. આપણને એમ કીધું છે કે જે જવાબ મળે એનું પણ તમારે શું શોધવાનું? ઘનમૂળ. તો અહીંયા યાદ રાખવાનું કે આ 5 જતા રહે તો આ 3 વાર 2 છે એને 1 વાર અને 3 વાર 11 છે એને 11. તો 11 દુ 22. તો 10,648નું ઘનમૂળ શું જવાબ આવશે? 22. ખ્યાલ આવી ગયો દરેક જણને? આગળ આપણે જોઈએ 1188. તો 1188 પણ ભાગવાથી વાળો દાખલો છે એટલે આપણે અવિભાજ્ય અવયવની રીતે શું કરવાનું? એનું ઘનમૂળ શોધવાનું. તો દેખો અહીંયા 3 વાર 3 આવે છે પણ અહીંયા 2ની પણ પેર નથી બનતી અને 11ની પણ પેર નથી બનતી. અને આપણને શું પૂછ્યું છે? ભાગવાથી. તો આપણે શું કરવાનું? કે જેટલું જેટલું છે એ બધું ભાગવાથીમાં હંમેશા શું કરવાનું હોય? દૂર કરવાનું. તો કેટલા આંકડા દૂર કરવા પડે? એક આ 11 કરવું પડે, પછી આ રહ્યા 2 અને આ 2. બરાબર? અહીં મેં શોર્ટમાં લખ્યું છે, હું સમજાવી દઉં તમને કે અહીં 3 વખત 3 આવે છે. બરાબર? પરંતુ કોની પેર નથી બનતી એ મેં ડાયરેક્ટ લખી છે. એટલે 2 વાર 2 આવે છે ને એક વાર શું આવે છે? 11. એનો ગુણાકાર કરીએ તો 11 દુ 22 દુ શું થશે? 44. તો આપણે પૂછ્યું છે કે નાનામાં નાની કોની વડે ભાગવી પડે? તો 1188ને નાનામાં નાની કોની વડે ભાગવાની? 44 વડે ભાગવાની. કેમ 44 વડે? એટલે 44ને દૂર જ કરી દેવાના. તો શું જવાબ મળે? ભાગાકાર કરવાથી 27. એનું આપણને ઘનમૂળ શોધવાનું. તો દેખો આ જે પેર બની છે આ 3 વાર છે એટલે એક જ વાર 3 લખીશું. જવાબ મળી ગયો 3. બરાબર? અહીં શોર્ટમાં મેં રીત કરી દીધી છે. ભાગવાથી હોય તો જે ખૂટે છે એને દૂર કરવાનું અને ગુણવાથી હોય તો શું કરવાનું? જે ખૂટે છે એને ઉમેરવાનું. બરાબર? અને તમારે રીત કરવાની. તો આ જેટલા બી ઉદાહરણ કરાય એ લખવાના, 1 થી 20ના ઘન લખવાના અને મોઢે પણ કરવાના. અને સ્વાધ્યાય 7.1 તમારે નોટની અંદર લખવાનું છે. વધુ આ ચેપ્ટરમાં આપણે આવતા વિડીયોમાં જોઈશું.